સર્વેભ્યો સુપ્રભાતમ. જય શ્રી સ્વામિનારાયણ. શુભદિનમ. અર્પણ વિદ્યા સંકુલમાંથી હું રાવલ વિશાલ. આજે આપણે સૌ કોઈ ધોરણ 10 સંસ્કૃત વિષય અને એમાં પણ પહેલો પાઠ સંવદધ્વમ એની પ્રસ્તાવના અને પહેલાં 3 મંત્રો એ આ વિડીયોની અંદર જોઈશું. તો આપણે આપણી પરંપરા પ્રમાણે પહેલાં સ્ટાર્ટ કરતાં પહેલાં 3 વખત ઓમકાર કરી લઈએ. તો હવે આપણે પાઠ ભણવાનો પ્રારંભ કરીએ. તો સૌ પ્રથમ તો પ્રસ્તાવના જોઈએ. વેદો એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. શું છે વેદો? ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરા. જ્ઞાન પરંપરા અને ધર્મ પરંપરા આ બંનેના આદિ સ્ત્રોત છે. આદિ એટલે કે સૌ પ્રથમ, સ્ત્રોત એટલે કે સોર્સ. તો કોઈ અત્યારે જે કંઈ પણ ભારતની અંદર જ્ઞાન દેખાય છે અથવા તો ધર્મો વિકસેલા દેખાય છે એ બંને પરંપરાના મૂળ એ વેદો છે. તો વેદો કેટલા છે? તો કે વેદો 4 છે. કેટલા વેદો છે? 4 વેદો છે. પહેલા વેદનું નામ છે ઋગ્વેદ, બીજા વેદનું નામ છે યજુર્વેદ, ત્રીજા વેદનું નામ છે સામવેદ અને ચોથા વેદનું નામ છે અથર્વવેદ. પહેલા વેદનું નામ ઋગ્વેદ, બીજા વેદનું નામ યજુર્વેદ, ત્રીજા વેદનું નામ સામવેદ, ચોથા વેદનું નામ અથર્વવેદ. યાદ રહી ગયા ને બધાને નામ? બહુ સરળ નામ છે. જો અહીંયા તમને 4 વેદના પુસ્તકોનો ફોટો એ સ્ક્રીન ઉપર દેખાતો હશે. પહેલો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ઉપરોક્ત 4 વેદ પદ્યાત્મક છે. શું છે? ઉપરોક્ત જે કંઈ પણ 4 વેદના નામ આપણે જોયા, પુસ્તકના ફોટા જોયા, એ 4 વેદો પદ્યાત્મક છે. ચાહે કોઈ પણ ભાષા હોય એના મુખ્ય 2 સાહિત્યના પ્રકાર હોય ને હોય જ. આપણે સૌ કોઈ એ વસ્તુ જાણીએ છીએ. પહેલો પ્રકાર ગદ્ય અને બીજો પ્રકાર પદ્ય. ગદ્ય એટલે કે ફકરો અને પદ્ય એટલે કે કોઈ કવિતા. બરાબર? આટલું આપણને ઓલરેડી ખ્યાલ છે. તો જે કોઈ પણ 4 વેદોના નામ લખેલા છે, જે 4 વેદો છે એ બધા પદ્યાત્મક છે, ગદ્યાત્મક નથી. વેદના આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે ગુજરાતીનું કોઈ પદ્ય હોય તો એને કવિતા કહેવામાં આવે. બરાબર? ફોર એક્ઝામ્પલ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ગાંધીજીનું પ્રિય પદ્ય, પ્રિય કવિતા એટલે કે વૈષ્ણવજન. તો જેવી રીતે ગુજરાતી સાહિત્યના પદ્યને કવિતા કહેવાય, એવી જ રીતે વેદના પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. શું છે? આવા મંત્રોની અંદર અનેક પ્રકારની સ્તુતિઓ. શું છે? સ્તુતિઓ આવેલી છે. સ્તુતિઓ એટલે શું? તો કે આપણે હાથ જોડીને ભગવાનને આર્તનાદથી, હૃદયથી કંઈ પણ વસ્તુ માંગીએ
અને એ માંગવા માટે જે કંઈ પણ વસ્તુ આપણે ભગવાનને કહીએ કે હે દીનાનાથ, હે પ્રભુ, હે દયાળુ, મારી ઉપર આટલી કૃપા કરજે, તો એ કંઈ પણ આપણે ભગવાનને યાચના કરતી વખતે અથવા તો ભગવાનને રાજી કરવા માટે જે કંઈ પણ કાલી કેલી ભાષાની અંદર આપણે જે કહીએ છીએ એને જ સ્તુતિ કહેવાય. તો આવા મંત્રોની અંદર અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. શું થયું છે? આવી જે સ્તુતિઓ છે ને એનાથી ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. સ્તુતિ એટલે મેં પહેલાં કીધું ને કે પોતાની પ્રાર્થના ભગવાનને કર કરીને કહેવી, અને બીજી શું હતું કે આપણે ભગવાનને એમ કહીએ કે હે ભગવાન, તું આટલી મારી અરજ સાંભળજે. તો વેદોની અંદર શું વિશેષતા છે કે એને વસ્તુ માંગી છે, પણ કોની માટે માંગી છે? બધા માટે માંગી છે. અને ખાલી કેવી રીતે વસ્તુ માંગવી એનો પણ ઉપદેશ અને સાથે સાથે બીજી અનેક વસ્તુઓનો ઉપદેશ આ સ્તુતિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કેવી રીતે? તો કે કોઈ એક વેદની સ્તુતિ હોય, કોઈ દેવતાની સ્તુતિ હોય. ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે ઇન્દ્રદેવની સ્તુતિ હોય, બરાબર? તો એ સ્તુતિની અંદર એવું કહેવામાં આવ્યું હોય કે જેનાથી બધાય માણસોને, બધાય સજીવોને કંઈક ને કંઈક ઉપદેશ મળતો હોય. ભગવાનનો પ્રશંસા કરવામાં આવી હોય તો એનાથી શું ઉપદેશ મળે કે ભગવાનને આપણે પ્રશંસા કરવી જોઈએ. એવી રીતે વિવિધ ઉપદેશો આ સ્તુતિઓની અંદર આવેલા છે. વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદોની પ્રાર્થનામાંથી પ્રેરણા લઈને વિદ્વાન ભક્ત કવિઓએ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. જો શું થયું કે વેદની અંદર સ્તુતિઓ ઉપદેશાત્મક હતી જ, પણ જેમ જેમ સમય જતો ગયો એમ એમ વેદના મંત્રોનો અર્થ એ માણસ એની બુદ્ધિ ઓછી થવાથી અર્થ ગ્રહણ કરી શક્યો નહીં. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ માણસની બુદ્ધિ ક્ષીણ થતી ગઈ. એટલા માટે વેદોના મંત્રોના અર્થ જે હતા એ સીધા ખબર પડવાના બંધ થઈ ગયા. સમજતા વ્યક્તિઓ બંધ થઈ ગયા, એવા વિદ્વાનો રહ્યા નહીં. એટલે શું થયું કે એ સમયે પોતાની જે પરંપરા હતી, જે વેદના ઉપદેશ આપવાની પરંપરા હતી, એ પરંપરાને આગળ ધપાવવા માટે એ સમયે જે કોઈ પણ વિદ્વાન અને ભક્ત કવિઓ હતા, એ સમયે જે કોઈ પણ વિદ્વાનો હતા કે જેઓ વેદના અર્થને જાણતા હતા, જેઓ ભક્ત હતા, એઓએ શું કર્યું તો કે અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી. શું કર્યું? વેદોના મંત્રોના જે અર્થની ઉપદેશ આપવાની પરંપરા હતી એને જ આગળ ધપાવતા, એને જ ચાલુ રાખતા લૌકિક છંદોની અંદર એ સ્તુતિઓને રચી. લૌકિક છંદોની અંદર એટલે શું કે લૌકિક ભાષાની અંદર, લૌકિક ઢાળની અંદર, કે જે લોકો ઇઝીલી એને સમજી શકે, એને ગાઈ શકે એવા છંદોની અંદર એને રચી. ઉપદેશ એ બધા વેદના મંત્રોના જ હતા, પણ એને ઇઝી કર્યું. જેમ અનુવાદ કરે ને, કોઈ પણ મંત્રનો અનુવાદ કરે તો શું થાય કે મંત્ર જે કહેવા માંગતો હોય એ અર્થ ઇઝીલી ઉદાહરણ દ્વારા ખબર પડી જાય. એવી રીતે એને ઇઝી કરીને જે ઋષિમુનિઓ, વિદ્વાન ભક્તો હતા એમણે રચના કરી. પછી આગળ આવી જ પ્રાર્થનાઓમાં પદ્ય છે, આવી જ પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે. શું હતું? જેમ વેદના મંત્રો પદ્ય છે, બરાબર છે, એવી જ રીતે આ પ્રાર્થનાઓ પણ પદ્યમાં રચના કરી. શેમાં રચના કરી? પદ્યની અંદર રચના કરી, ગદ્યની અંદર રચના કરી નહીં. પદ્યની અંદર રચના આવી પ્રાર્થનાઓની કરી. કોણે કરી? તો કે ઋષિમુનિઓએ, વિદ્વાન ભક્તોએ કરી. કેવી રીતે કરી? તો કે વેદની જે ઉપદેશ આપવાની પરંપરા હતી વેદના મંત્રોની, એને જ ઇઝી અર્થ કરીને
વ્યવસ્થિત અને લૌકિક એટલે કે સમજાય એવા ઢાળની અંદર એની રચના કરી અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. જે વિદ્વાન ભક્ત અને ઋષિમુનિઓએ જે પદ્યાત્મક રચના કરી એને આપણે શ્લોક તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? શ્લોક તરીકે ઓળખીએ છીએ. આ રચનાઓમાં પણ વેદની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે. શું કર્યું છે? જેમ વેદની અંદર વૈશ્વિક ખ્યાલ છે, સ્વાર્થની વાત નથી, આખા વિશ્વને ધ્યાનમાં રાખીને વાતો કરવામાં આવી છે, ઉપદેશ આપવામાં આવ્યો છે. એવી જ રીતે આ જે પદ્યો રચાણા, જે શ્લોક રચાણા, એમાં પણ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે. કોઈની સ્વાર્થની વાત કરવામાં આવી નથી. એટલું જ નહીં, એ ત્યાં સુધી સીમિત નહીં. આગળ શું કહે છે? મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખાલી મનુષ્યની જ વાત કરવામાં નથી આવી, આખા વિશ્વના મનુષ્યની વાત કરી એ તો બરાબર, પણ ખાલી મનુષ્ય જ નહીં, આખા વિશ્વના પ્રાણી, પક્ષીઓ, ટૂંકમાં જે કોઈ પણ સજીવો છે એ બધાયનું કલ્યાણ થાય એવી ભાવના, એવી ઉચ્ચ ભાવના, વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના એ શ્લોકોની અંદર વ્યક્ત કરવામાં આવી છે. આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ અહીં પ્રસ્તુત છે. શું છે? આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ અહીં પ્રસ્તુત છે. એટલે કે આ પાઠની અંદર આવી જ બે પ્રાર્થનાઓ પ્રસ્તુત છે. પહેલી પ્રાર્થના એ 3 મંત્રોની છે અને બીજી પ્રાર્થના એ 2 શ્લોકની છે. એટલે કુલ ટોટલ પાઠની અંદર 5 વસ્તુ છે, 3 મંત્રો અને 2 શ્લોક. પહેલા 3 મંત્રની પહેલી પ્રાર્થના અને પછીના 2 શ્લોકની બીજી પ્રાર્થના. ક્લિયર બધાયને? ઓકે, તો આપણે આગળ વધીએ. જો ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રામ, લક્ષ્મણ, જાનકી એ ત્રણેયની મૂર્તિ છે અને એક નાનકડી છોકરી એ હાથ જોડીને એ પ્રાર્થના કહી રહી છે, પ્રાર્થના કરી રહી છે. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. શું કીધું? કે કોઈ પણ શુભ કાર્ય આપણે પ્રારંભ કરીએ એ પહેલાં આપણે હંમેશા મંગલાચરણ કરતા હોઈએ છીએ. એ આપણા સંસ્કાર છે, એ આપણી પરંપરા છે. જેવી રીતે આપણે કોઈ પણ ઇન્ટરવ્યૂ દેવા જઈએ અથવા તો ક્યાંક એડમિશન લેવા જઈએ અથવા તો કંઈ પણ સારું કામ કરવા જઈએ, ગાડી લેવા જઈએ કે કંઈ પણ નવી વસ્તુ ખરીદવા જઈએ, તો એ પહેલાં શું કરીએ? આપણે ભગવાનને પગે લાગીએ, માતા પિતાને પગે લાગીએ, દીવો અથવા અગરબત્તી કરીએ, 2-5 શ્લોક બોલીએ અથવા તો કંઈ પણ સ્તુતિ આવડતી હોય એ બોલીએ. તો એ શું કરીએ છીએ? આપણે મંગલાચરણ કરીએ છીએ. આપણને પરંપરામાં શીખવાડવામાં આવ્યું છે કે કંઈ પણ સારું કાર્ય કરીએ તો પહેલાં મંગલાચરણ કરવું જોઈએ. આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. શું કહે છે? કે આપણે આખું વર્ષ જે સંસ્કૃત ભણવાનું શુભ કામ કરવાનું છે, એટલે કે આખું વર્ષ આપણે સંસ્કૃત ભણવાનું જે કાર્ય કરવાનું છે, તો એની માટે આપણે અહીંયા મંગલાચરણ કરવાનું છે. તો મંગલાચરણના રૂપમાં જ આપણો પહેલો પાઠ છે. બરાબર? પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલ ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. જો હવે વાત ચાલુ થઈ ગઈ. શું થયું? જો મેં તમને પહેલાં કીધું ને કે 3 મંત્રો છે, તો અહીંયા કહે છે કે પાઠમાં પસંદ કરાયેલો જે પહેલો મંત્ર છે જેનો છે ઋગ્વેદનો મંત્ર છે. પહેલો જે ઋગ્વેદનો મંત્ર છે એની અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ આપવામાં આવ્યો છે. સામાજિક વ્યવહાર એટલે કે સમાજની અંદર મનુષ્યએ કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે જાળવવું જોઈએ, કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, એનો ઉપદેશ એ પહેલાં ઋગ્વેદના મંત્રમાં આપવામાં આવ્યો છે. બીજો મંત્ર, 3 મંત્રો છે ને ટોટલ, એમાં પહેલા મંત્રની અંદર શું છે એ કીધું. હવે બીજા મંત્રની વાત છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલ
બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. બીજો મંત્ર જે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે એની અંદર પ્રાર્થના કરવામાં આવી છે કે અમારા દુર્ગુણોને દૂર કરો. જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. ત્રીજા મંત્ર કેનો છે? તો કે ત્રીજો મંત્ર અથર્વવેદનો છે. અને એ મંત્રની અંદર શું છે? તો કે એ મંત્રની અંદર પારિવારિક જીવન આદર્શ બની રહે, એટલે કે આપણા પરિવારનું જીવન, આપણો એક જે ઘરનો પરિવાર હોય એની અંદર આપણું જીવન કેવી રીતે આદર્શ બની રહે, કેવી રીતે કોઈ ઝઘડા ના થાય, કેવી સારી રીતે આપણે પરિવારની અંદર સેટ થઈને રહી શકીએ, એનો ઉપદેશ આપવામાં આવ્યો છે. શું શું કરીએ તો આપણે આદર્શ બની રહીએ, કેવી રીતે સેટ થઈ શકીએ, એનો ઉપદેશ છે. પછી શું થયું? 3 મંત્રોની વાત તો કહી દીધી કે 3 મંત્રની અંદર શું છે. તો હવે આ વધ્યું 2 શ્લોક. ટોટલ 5 વસ્તુ છે. તો 2 શ્લોકની અંદર સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે. 3 મંત્રોમાં શું છે એ કીધું. એટલે હવે એમ કે છે કે 2 મંત્રો જે છે એની અંદર બીજા 2 શ્લોકો છે એની અંદર શું છે? તો કે સમગ્ર સમાજ અને દેશનું હિત કલ્યાણ કેવી રીતે થાય એની શુભકામના પ્રગટ કરવામાં આવી છે, કે આખા દેશનું સારું થાય એવી શુભકામના પ્રગટ કરવામાં આવી છે. આગળ જઈએ. મંત્રોનો મૂળ પરિચય. જે 3 મંત્રો છે એ ક્યાંથી લેવામાં આવ્યા છે એ તો આપણને ખ્યાલ આવ્યો. પહેલો મંત્ર ઋગ્વેદમાંથી, બીજો મંત્ર યજુર્વેદમાંથી, ત્રીજો મંત્ર અથર્વવેદમાંથી. પણ એમાં પણ ક્યાંથી? ઋગ્વેદ તો કેવડો મોટો છે, યજુર્વેદ તો કેટલો મોટો છે, અને અથર્વવેદ પણ ઘણો મોટો છે. તો એમાં પર્ટિક્યુલર ક્યાંથી? તો એ અહીંયા આપણે જોઈએ. પહેલો મંત્ર છે સમગચ્છદ્વમ. અત્યારે શોર્ટલી લખેલો છે, પછી જ્યારે આગળ સ્લાઇડ આવશે, આગળ આપણે એક એક મંત્ર ડીપલી ભણીશું ત્યારે આખો મંત્ર આપણે જોઈશું. સમગચ્છદ્વમ એ જે પહેલો મંત્ર છે, જે આગળ જોયું એ પ્રમાણે ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે, એ તો સાચી વાત. પણ ઋગ્વેદમાંથી પણ ઋગ્વેદના 191માં મંડળનો બીજો મંત્ર છે. કયો મંત્ર છે? 191માં મંડળનો બીજો મંત્ર. હવે જો મંડળ એવો શબ્દ આવ્યો, બરાબર. મંડળ એટલે કે ભાગ, પાર્ટ. જેમ કે આપણે એક પુસ્તક હોય, એ પુસ્તકના આપણે અત્યારે ઇંગ્લિશની અંદર એને વોલ્યુમ કહીએ. ફર્સ્ટ વોલ્યુમ, સેકન્ડ વોલ્યુમ, અથવા તો ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ. એવી રીતે અહીંયા ભાગ દર્શાવવા માટે, વિભાગ દર્શાવવા માટે અલગ અલગ વેદની અંદર અલગ અલગ શબ્દનો પ્રયોગ છે. તો ઋગ્વેદની અંદર ભાગ દર્શાવવા માટે મંડળ શબ્દનો પ્રયોગ છે. કયા શબ્દનો પ્રયોગ છે? મંડળ. મંડળ શબ્દનો પ્રયોગ છે. પહેલો મંત્ર સમગચ્છદ્વમ જે પાઠની અંદર ઋગ્વેદમાંથી ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે 191માં ભાગનો, 191માં મંડળનો બીજો મંત્ર છે. આવા કુલ ટોટલ ઋગ્વેદની અંદર 191 મંડળ છે. કેટલા મંડળ છે ટોટલ? 191 મંડળ છે. બીજા મંત્રની જોઈએ કે બીજો મંત્ર વિશ્વાની દેવ સવિતુ. એ જે મંત્ર છે એ યજુર્વેદના 30મા અધ્યાયનો ત્રીજો મંત્ર છે. યજુર્વેદના 30મા અધ્યાયનો ત્રીજો મંત્ર છે. યજુર્વેદની અંદર કુલ ટોટલ 40 અધ્યાય છે. ત્રીજો મંત્ર અનુવ્રત. એ અથર્વવેદના 3જા કાંડનો 30મા અધ્યાયનો બીજો મંત્ર છે. ફરીથી એકવાર, અથર્વવેદના 3જા કાંડનો 30મા અધ્યાયનો બીજો મંત્ર છે. આવા કુલ ટોટલ અથર્વવેદની અંદર 20 કાંડ છે. આ આપણે માત્ર જાણવા પૂરતું છે, અને આપણે ક્યાંય પરીક્ષામાં લખવાનું નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી લેવામાં આવ્યો છે. તો પહેલો મંત્ર હવે આપણે ભણીશું. પહેલો મંત્ર છે, એકવાર 2 વાર હું ઉચ્ચારણ કરીશ, એકવાર
એકદમ સિમ્પલી વાંચી જઈશ અને બીજી વાર રાગમાં ઉચ્ચારણ કરીશ. બધા બી કેરફુલ, શાંતિથી સાંભળજો. પ્રત્યેક શબ્દનું ઉચ્ચારણ કેવી રીતે હું કરું છું એમાં ધ્યાન આપજો. સંસ્કૃતની અંદર ઉચ્ચારણનું ખૂબ જ મહત્વ છે. સમ ગચ્છદ્વમ, સમ વદદ્વમ, સમ વો મનાંસી જાનતામ, દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. હવે રાગમાં બોલું છું. સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ, દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. બધાને ઉચ્ચારણ ક્લિયર થઈ ગયું હશે અને કેવી રીતે ગવાય એ પણ બધાને ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે આગળ મંત્રના પ્રત્યેક શબ્દનો અર્થ જોઈશું કે મંત્રનો એક એક શબ્દ એનો શું અર્થ થાય. તો મંત્રનો પહેલો શબ્દ છે, શું છે પહેલો શબ્દ? સમ. પહેલો શબ્દ છે સમ, એનો અર્થ થાય સાથે. શું શબ્દ છે પહેલો? સમ, અને એનો અર્થ થાય સાથે. સાથે શેનો અર્થ થાય? તો કે સમ એવા સંસ્કૃત શબ્દનો સાથે એવો અર્થ થાય. બીજો શબ્દ છે સમ ગચ્છદ્વમ. ગચ્છદ્વમ બીજો શબ્દ છે, પણ સમ એ સાથે સાથે બોલાય છે. સમ ગચ્છદ્વમ એટલે સાથે જવું, સાથે ચાલવું. સાથે જવું, સાથે ચાલવું એટલે આપણને શું લાગે કે એક સાથે આમ વોક કરવું, પણ ના, અહીંયા એવો અર્થ છે નહીં. સાથે ચાલવું એટલે કે બધાએ ભેગા મળીને કામ કરવું, એવો અર્થ અહીંયા છે. બરાબર. પછી ત્રીજો શબ્દ છે સંવદદ્વમ. શું શબ્દ છે ત્રીજો? સંવદદ્વમ. સંવદદ્વમ એટલે સાથે બોલવું. સાથે બોલવાને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે સંવદદ્વમ કહેવાય. બરાબર. સાથે બોલવું એટલે અહીંયા પણ ઉપરની જેમ સાથે સ્પીક કરવાની વાત નથી. જેમ ઉપર સાથે વોક કરવાની વાત નથી, એવી રીતે અહીંયા પણ સાથે સ્પીક કરવાની વાત નથી. સાથે બોલવું એટલે કે બધા એક સૂરમાં રહેવું. કોઈએ નેગેટિવ બોલવું નહીં, કોઈએ વાતમાંથી આડું ફાટવું નહીં. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે મંત્રનું ગાન કરવાનું મેં તમને કીધું, બરાબર? તો એ મંત્રનું ગાન બધા કરતા હોય. ક્લાસની અંદર 80 સંખ્યા હોય તો 79 છોકરાઓ એ ગાન કરતા હોય, પણ એક જે 80મો છોકરો છે એ ગાન કરતો હોય નહીં. તો અહીંયા વેદનો મંત્ર શું ઉપદેશ આપે છે કે બધાએ સાથે, જે બધા સાથે કરતા હોય 79 જણા, એ 80મા જણાએ પણ એની સાથે સાથે રહેવું જોઈએ. ચોથો શબ્દ છે સમવો મનાંસી જાનતામ. શું છે? સમવો મનાંસી જાનતામ એટલે કે એક સરખું સમાન વિચારવું, એક સરખું થિંકિંગ કરવું. બરાબર. એક સરખું થિંકિંગ કરવું એટલે બધાએ એક જ જેવું વિચારવું એવું નહીં, પણ કે બધાએ સાથે મળીને કામ કરવું, સાથે મળીને વિચારવું, ભેગા મળીને વિચારવું, કોઈએ અલગ વિચારવું નહીં. બધા જેમ વિચારતા હોય એમ જ બધાએ વિચારવું, કોઈ અલગ તરીને વિચારવું નહીં. પાંચમો શબ્દ છે દેવા. દેવા એટલે કે દેવતાઓ. એમાં કંઈ બહુ ક્લિયર કરવાની જરૂર છે નહીં. આપણે દેવતાઓ એટલે સમજી જઈએ, જેમ કે બ્રહ્માજી, વિષ્ણુજી, મહેશજી, ટૂંકમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ બધા દેવતાઓ છે, આપણે જાણીએ છીએ. છઠ્ઠો શબ્દ છે ભાગમ. છઠ્ઠો શબ્દ શું છે? ભાગમ. એનો અર્થ થાય યજ્ઞમાં અપાતો પોતાનો હવિષ. યજ્ઞની અંદર અપાતું પોતાનો હવિષ. હવિષ એટલે કે હવનની સામગ્રી, જવતલ, ઘી, એનો ભાગ. બરાબર. હવે વધુ એક
વાર સ્પષ્ટ કરી દઉં કે યજ્ઞની અંદર જે કોઈ પણ ભાગ, જે કંઈ પણ હવિષ અપાતું હોય ને એને ભાગ કહેવાય. હવિષ એટલે કે યજ્ઞની અંદર તમે બધાએ જોયું હશે કે જવ, તલ, ઘી જેવું વસ્તુઓ હોમતા હોય. તમે ઘરે પણ ગ્રહ શાંતિ જેવા યજ્ઞો કરાયા હશે અથવા તો કોઈ પણ પ્રકારના યજ્ઞો કરાયા હશે. અને જો નહીં કરાયા હોય તો રામાયણ મહાભારત સિરિયલની અંદર તો અચૂકપણે યજ્ઞ તો આપણે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર રહીએ છીએ એટલે જોયા જ હશે. તો એની અંદર જે ઘી હોમે, જવ હોમે, તલ હોમે, બરાબર, તો એ જે કંઈ પણ વસ્તુ હોમે એને હવિષ કહેવાય. તો કે હવિષનો ભાગ, બરાબર. આ સ્પષ્ટ, આ શબ્દનો અર્થ એ આપણે આખા મંત્રનો અર્થ જોઈશું ત્યારે સ્પષ્ટ વધારે થશે. અત્યારે ખાલી આપણે આટલું જ જાણવાનું છે. પછી 7મો શબ્દ છે યથા. યથા એટલે જેવી રીતે, જેવી રીતે એટલે યથા, તથા એટલે તેવી રીતે, તેવી રીતે એટલે તથા, યથા તથા, જેવી રીતે તેવી રીતે, બરાબર. એમાં કંઈ બહુ ક્લિયર કરવાની જરૂર છે નહીં. પછી છે 8મો શબ્દ, એ છે પૂર્વે એટલે કે પૂર્વકાળથી. પૂર્વે એટલે કે પૂર્વકાળથી, પહેલાંના સમયથી, બરાબર. કૌંસમાં લખ્યું છે આજ સુધી. મંત્ર જે અર્થ છે એ જે પરંપરા મંત્રના અર્થની અંદર આપણે જોઈશું ત્યારે જોઈશું તો એ આજ સુધી એ વસ્તુ ચાલી આવી છે. એટલે કે પહેલાંના કાળથી અત્યાર સુધી. પૂર્વ શબ્દનો અર્થ થાય પૂર્વકાળથી. 9મો શબ્દ છે સમજાનાના. શું છે 9મો શબ્દ? સમજાનાના. સમજાનાના એટલે એક સરખું સમાન સામર્થ્યવાળા, શક્તિવાળા, એક સરખું સમાન સામર્થ્યવાળા, એટલે કે બધાની શક્તિ સમાન હોય એવા. 10મો શબ્દ છે ઉપાસતે. 10મો શબ્દ શું છે? ઉપાસતે. ઉપાસતેનો અર્થ થાય ભોગવે છે, ગ્રહણ કરે છે. ભોગવે છે, ગ્રહણ કરે છે એટલે કે એને ઉપયોગ કરે છે એવા અર્થની, એવો અર્થ અહીંયા ઉપાસતે એવા શબ્દનો છે. કૌંસની અંદર શું લખ્યું છે? અહીંયા ઉપાસનાનો અર્થ નથી. એટલે આપણે જે કોઈ પણ દેવની ઉપાસના કરતા હોય, કોઈ શંકર ભગવાનની ઉપાસના કરતા હોય, કોઈ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતા હોય તો એ ઉપાસનાનો અર્થ અહીંયા ઉપાસતે શબ્દથી લેવાનો નથી. પણ શું અર્થ લેવાનો છે? ભોગવે છે, ગ્રહણ કરે છે, ઉપયોગ કરે છે એવો અર્થ અહીંયા ઉપાસતે શબ્દનો છે. તો હવે આપણને મંત્રના પર્ટિક્યુલર બધા જ શબ્દનો અર્થ આપણને ખબર પડી ગયો. તો હવે આપણે આખા મંત્રનો અર્થ જોઈશું. આખા મંત્રનો અર્થ તો અહીંયા મેં તમને મંત્ર પણ સ્ક્રીન ઉપર મૂકી દીધો છે, મંત્રના અર્થ પણ અહીંયા સ્ક્રીન ઉપર મૂકી દીધો છે. એટલે આખા અર્થની અંદર ક્યાંય ખ્યાલ ના આવે તો એ તમે જોઈ શકો. આખા અર્થ શું છે, મંત્રાર્થ શું છે, આખા મંત્રનો અર્થ શું છે? તો કે સાથે જવું, સાથે બોલવું, સાથે મન સ્થિર રાખવું. એટલે કે બધાએ ભેગા મળીને કામ કરવું. કેવી રીતે ભેગા મળીને કામ કરવું? તો કે જેવી રીતે પૂર્વકાળમાં એટલે કે પહેલાંના સમયની અંદર તો અત્યાર સુધી, પહેલાંના સમયથી અત્યાર સુધી યજ્ઞમાં પ્રાપ્ત થતું હવિષ, યજ્ઞની અંદર જે કંઈ પણ પ્રાપ્ત થાય, ઘી, તલ, જવ કે પછી કંઈ પણ વસ્તુ જે યજ્ઞની અંદર કમર કાકડી, શ્રીફળ, જે કંઈ પણ વસ્તુ હવિષ હોમવામાં આવતું એ અતિ સામર્થ્યવાન હોવા છતાં પણ, શું? અતિ સામર્થ્યવાન હોવા છતાં પણ તે દેવતાઓ પોતાનો જ ભાગ ગ્રહણ કરતા. એટલે કે પોતાના જ ભાગનું એ ભોગવતા, પોતાના જ ભાગનો ઉપયોગ કરતા, કોઈ બીજાનો ભાગને પડાવી લેતા નહીં. ઉદાહરણ તરીકે જોઈએ કે ઓમ અગ્નયે સ્વાહા એવું કહીને જે હોમવામાં આવ્યું હોય એ અગ્નિદેવ જ લે, બરાબર. પછી વચ્ચે સૂર્યદેવ આવીને એ ભાગ, એ જે જવતલ ઘી હોય એ લઈ લે નહીં.
બરાબર. ઓમ સૂર્યાય સ્વાહા એવું કહીને હોમવામાં આવે તો એ સૂર્યનારાયણ એટલે કે સૂર્ય દેવતા જ એ ભાગ લે, એમાં પછી વચ્ચે અગ્નિ આવીને લઈ લે નહીં. એવી રીતે દેવતાઓ જેમ એકબીજાનો ભાગ નથી લેતા, એવી રીતે આપણે પણ બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. એકબીજાનું પડાવી લેવું જોઈએ નહીં, કે બીજાથી અલગ ફાટવું જોઈએ નહીં, નોખા પડવું જોઈએ નહીં. બધાએ સાથે રહેવું જોઈએ. એટલો સરસ મજાનો પહેલા મંત્રનો અર્થ છે. હવે નેક્સ્ટ આપણે પહેલો મંત્ર ક્લિયર થઈ ગયો હશે તો આપણે બીજા મંત્ર તરફ જઈશું. આપણે 3 મંત્રો ભણવાના છે, ખ્યાલ છે ને? આપણે આગળ જોયું. બીજો મંત્ર છે, એકવાર હું સિમ્પલી વાંચી જઈશ, પછી રાગમાં ગઈશ. પહેલા રાગમાં નહીં, પહેલા એમને વાંચી જાઉં. વિશ્વાની દેવ સવિતુર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન આસુવ. હવે રાગમાં વિશ્વાની દેવ સવિતુર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. બરાબર. ઉચ્ચારણ બધાને ક્લિયર થઈ ગયું હશે. બહુ જ નાનો શોર્ટ એન્ડ સિમ્પલ મંત્ર છે, અર્થ પણ એટલો મજાનો છે. તો ચલો આપણે પહેલાં પ્રત્યેક શબ્દનો અર્થ જોઈએ, પછી આખા મંત્રનો અર્થ જોઈશું. તો આપણી સ્ક્રીન ઉપર મંત્ર આવી ગયો છે. પહેલો શબ્દ છે વિશ્વાની. જો આપ સૌ કોઈને દેખાતો હશે, પહેલો શબ્દ છે વિશ્વાની. તો કે વિશ્વાણીનો અર્થ થાય વિશ્વના. વિશ્વના એટલે કે આખા વિશ્વના. બરાબર. એમાં કોઈ વિશેષ એવો અર્થ છે નહીં. વિશ્વના એટલે કે જગતના, વિશ્વના. બીજું છે દેવ. આ શબ્દ આગલા મંત્રમાં પણ આવ્યો હતો. દેવ એટલે કે દેવતાઓ. દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ દેવતાઓ. ત્રીજો શબ્દ છે સવિતુહુ. અહીંયા સંધિ છૂટી પડે છે. સવિતુહુ સાથે સાથે દુરિતાની. સવિતુહુ પ્લસ દુરિતાની એટલે ત્રીજો છે એ છે સવિતુહુ. સવિતુહુ શબ્દનો અર્થ થાય સૂર્યનારાયણ. અહીંયા 2 અર્થ લઈ શકો છો સવિતુહુ શબ્દથી. કાં તો તમે સૂર્યનારાયણ એવો અર્થ લઈ શકો, અથવા તો ભગવાન ઈશ્વર એવો અર્થ પણ તમે લઈ શકો છો. બરાબર. ક્લિયર. ચોથો શબ્દ છે દુરિતાની. કયો શબ્દ છે ચોથો? દુરિતાની. દુરિતાની એટલે અશુભ પ્રભાવ, અમંગળ. અમંગળ, અશુભ પ્રભાવને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે દુરિતાની. હવે આવ્યો પાંચમો શબ્દ. પાંચમો શબ્દ છે પરાસુવ. કયો શબ્દ છે? પરાસુવ. પરાસુવ એટલે હરાવો, દૂર કરો. બરાબર. હરાવો અથવા તો દૂર કરો, એના માટે સંસ્કૃતમાં પરાસુવ શબ્દ વપરાયેલો છે. પછી આગળનો શબ્દ છે યદ. જો અત્યાર સુધી આપણે જે 5 શબ્દો જોયા એ પહેલી લાઈનના 5 શબ્દો જોયા. હવે બીજી લાઈન ચાલુ થાય છે. એની અંદર પણ સંધિ છે. પહેલા શબ્દની અંદર યદ સાથે ભદ્રમ. યદ ભદ્રમ. તો પહેલો યદ શબ્દ છે તો એનો અર્થ થાય જે. બરાબર. શું અર્થ થાય? જે. અર્થ થાય જે. યદ એટલે જે, તદ એટલે તે. આગળના મંત્રમાં પણ આવો એક શબ્દ આવતો હતો. એવી રીતે યદ એટલે જે, તદ એટલે તે. આગળનો શબ્દ છે ભદ્રમ. બરાબર. કયો શબ્દ છે આગળનો? ભદ્રમ. ભદ્રમ એટલે કે શુભ, મંગળ, કલ્યાણકારી. ભદ્ર એટલે શું? શુભ, મંગળ, કલ્યાણકારી, સારું. બરાબર. સારું, શુભ, મંગળ, કલ્યાણકારી. એના માટે સંસ્કૃતની અંદર ભદ્ર એવો શબ્દ વપરાયેલો છે. પછીનો શબ્દ છે તન. કયો શબ્દ છે? તન. તન. તન એટલે કે તે. તન એટલે કે શું? તો કે તન એટલે કે તે. તે માટે સંસ્કૃતમાં તન શબ્દ વપરાય છે. છેલ્લો અને અંતિમ શબ્દ છે આસુવ.
આસુઓનો અર્થ થાય પ્રાપ્ત કરાવો, આપો. શું અર્થ થાય? પ્રાપ્ત કરાવો અથવા તો આપો. તો હવે આપણે આખા મંત્રનો એ જે મંત્રાર્થ છે, આખા મંત્રનો જે ભાવાર્થ છે એ જોઈશું. આપણે પ્રત્યેક શબ્દનો શબ્દાર્થ જોઈ લીધો, મંત્રના પ્રત્યેક શબ્દનો શબ્દાર્થ આપણે જોઈ લીધો. હવે મંત્રાર્થ જોઈએ. અરે વાહ, કેટલો સરસ મજાનો સૂર્યનારાયણનો ફોટો છે. આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે 7 ગોળાઓ છે, પછી સૂર્યનારાયણ છે, સાથે સાથે એમના સારથી અરુણ પણ છે. તો હવે આપણે જોઈશું મંત્રનો ભાવાર્થ. શબ્દાર્થ તો આપણે જોઈ લીધો. હવે છે મંત્રનો ભાવાર્થ એટલે કે મંત્રાર્થ. શું મંત્રનો અર્થ છે? તો કે પ્રાર્થના કરવામાં આવી છે. જો નીચે તમે આપણે ઇમોજી જોઈ રહ્યા છીએ કે પ્રાર્થના કરેલું છે, પ્રાર્થના કરતો ડાગલું છે. ગુજરાતીની અંદર, કાઠિયાવાડીની અંદર આપણે એને ડાગલું કહીએ, ઇંગ્લિશની અંદર એને ઇમોજી કહીએ. તો કે અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. શું પ્રાર્થના છે? કે હે વિશ્વના દેવ સૂર્યનારાયણ અથવા તો ભગવાન, કે હે વિશ્વના દેવ સૂર્યનારાયણ, આપ અશુભ પ્રભાવને દૂર કરી જે શુભ છે તે પ્રાપ્ત કરાવો. કે હે વિશ્વના દેવ ભગવાન, આપ જે કંઈ પણ અશુભ વસ્તુઓ છે, નેગેટિવ વસ્તુઓ છે એ બધાને દૂર કરો અને જે સારી પોઝિટિવ વસ્તુઓ છે એ અમને પ્રાપ્ત કરાવો. કેટલો સરસ અર્થ છે. હંમેશા આની ઉપરથી આપણને જાણવા મળે કે આપણા મંત્રો હંમેશા આપણને પોઝિટિવ થિંકિંગ કરવાનું કહે છે. નિરાશ થઈને નેગેટિવ થિંકિંગ કે ડિપ્રેશનમાં આવવાનું કહેતું નથી. ભલે 10મું ધોરણ હોય, પરીક્ષાની મહેનત ખૂબ કરવાની, પણ ડિપ્રેશનમાં આવવાનું નહીં. એ આપણને મંત્રો શીખવાડે છે. હવે આગળનો મંત્ર છે એ હું પહેલાં એકદમ સિમ્પલી વાંચીશ, પછી આપણે એને રાગમાં જોઈશું. અનુવ્રતઃ પિતુઃ પુત્રો ભવતુ સમ્મનાઃ જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. હવે રાગમાં અનુવ્રતઃ પિતુઃ પુત્રો ભવતુ સમ્મનાઃ જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. તો આશા છે કે તમને પ્રત્યેક શબ્દનું ઉચ્ચારણ આવડી ગયું હશે, પ્રત્યેક શબ્દનો અર્થ એ તમને આવડી ગયો હશે. અરે સોરી, અર્થ નહીં, ઉચ્ચારણ આવડી ગયું હશે. અર્થ તો હજી ભણાયો જ નથી. તો હવે આપણે પ્રત્યેક શબ્દનો અર્થ જોઈશું. મંત્ર આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે. એની અંદર પહેલો શબ્દ છે અનુવ્રતઃ. તો એનો અર્થ થાય અનુસરણ કરવું. અનુસરણ કરવું એટલે કે અનુવ્રતઃ. હવે થોડા આપણે સ્પીડમાં જઈશું. આપણી સમક્ષ બધું લખેલું જ છે. પિતુઃ એટલે કે પિતાનું, પુત્રો એટલે કે પુત્ર, માત્રા એટલે કે માતાની સાથે, માતાની સાથે એટલે કે માત્રા, ભવતુ એટલે કે થાય, સમ્મનાઃ એટલે કે સમાન વિચારોવાળા, મનમેળ થાય. મનમેળ, સમાન વિચારો માટે કયો શબ્દ છે સંસ્કૃતની અંદર? તો કે સમ્મનાઃ. જાયા એટલે કે પત્ની, પત્ની એટલે કે જાયા. પત્યે એટલે કે પતિ પ્રત્યે, પોતાના સ્વામી પ્રત્યે. પછી છે 9મો શબ્દ છે મધુમતીમ. મધુમતી એટલે કે મીઠી મધ જેવી બુદ્ધિ. મધુ એટલે કે મધ, મતિ એટલે કે બુદ્ધિ. 10મો શબ્દ છે વાચ. વાચ એટલે કે વાણી, બોલી. બરાબર. 11મો શબ્દ છે વદતુ એટલે કે બોલવું, બોલે.
બોલવા માટે કયો શબ્દ છે સંસ્કૃતની અંદર? તો કે વદતુ. 12મો શબ્દ છે શાંતિવામ. શાંતિવામ શબ્દનો અર્થ થાય શાંતિયુક્ત, પ્રેમથી. બરાબર. હવે આપણે મંત્રનું ઉચ્ચારણ પણ જોયું, પ્રત્યેક મંત્રનો જે શબ્દ છે એનો શબ્દાર્થ પણ જોયો. હવે આપણે આખા મંત્રનો અર્થ જોઈશું. આખા મંત્રનો અર્થ અહીંયા સ્ક્રીન ઉપર આપણી આવી ગયો છે. શું છે આખા મંત્રનો અર્થ? તો છે પુત્ર એ પિતાનું અનુસરણ કરવું. પુત્રએ પિતાનું અનુસરણ કરવું. આપણને ઉપદેશ આપે છે આ મંત્ર. શું કહે છે? કે જે પુત્ર હોય એને પિતાનું અનુસરણ કરવું જોઈએ. અનુસરણ કરવું જોઈએ એટલે કે પિતાની જે કંઈ પણ સારી બાબતો હોય, પિતાના જે કંઈ પણ સારા સંસ્કારો હોય, જે કંઈ પણ સારું હોય એણે પોતાના જીવનની અંદર પુત્રએ ઉતારવું જોઈએ. બરાબર. પછી આગળ કહે છે અને માતા સાથે મનમેળ રાખવો જોઈએ. જો આ મંત્રનો ઉપદેશ આપણે આગળ જોયો કે શું કહે છે? તો કે આદર્શ જીવન કેવી રીતે હોય, કેવી રીતે પરિવારની અંદર આદર્શ જીવન જીવી શકીએ એ કીધેલું છે. તો કે કેવું કરવું જોઈએ તો આદર્શ પરિવારની અંદર જીવન સ્થાપિત થઈ શકે? તો કે પુત્રએ શું કરવું જોઈએ? કે પિતાના જે સારા સંસ્કારો હોય એનું અનુસરણ કરવું જોઈએ. માતા સાથે મનમેળ રાખવો જોઈએ. માતાની અગેન્સ્ટમાં જવું જોઈએ નહીં. જનરલી તો કોઈ પુત્ર પોતાની માતાની અગેન્સ્ટમાં બહુ ઓછા જતા હોય છે. જતા હોય એમણે અહીંયા શીખવાનું કે માતાની અગેન્સ્ટમાં જવું જોઈએ નહીં. પિતા જેમ કે એમ કરવું જોઈએ, એમનું અનુસરણ કરવું જોઈએ. પછી શું કહે છે? કે પત્ની જે હોય એણે શું કરવું જોઈએ? તો કે પત્નીએ પતિ પ્રત્યે સારી બુદ્ધિ રાખવી જોઈએ. સારી બુદ્ધિ રાખવી જોઈએ એટલું જ નહીં, સાથે સાથે શાંતિદાયક વાણી બોલવી જોઈએ કે જેનાથી ઘરમાં કકળાટ થાય, જેમાંથી ઝઘડો થાય એવી વાણી બોલવી જોઈએ નહીં. હંમેશા બુદ્ધિ સારી રાખવી જોઈએ. હંમેશા પતિ પ્રત્યે પત્નીએ સારું વિચારવું જોઈએ, ખરાબ વિચારવું જોઈએ નહીં. અને હંમેશા પ્રેમથી શાંતિ આપે એવી વાણી બોલવી જોઈએ. જો આટલું કરીએ તો આપણા ઘરની અંદર હંમેશા પરિવારની અંદર શાંતિ જ રહે. તો આપણે શું કર્યું? તો કે પાઠની પ્રસ્તાવના જોઈ કે પાઠની અંદર કેટલા મંત્રો છે, એના શું અર્થ છે, એનો શું ઉપદેશ છે. પ્રત્યેક મંત્રનું ઉચ્ચારણ જોયું, પ્રત્યેક મંત્રના શબ્દાર્થો જોયા, પ્રત્યેક મંત્રનો ભાવાર્થ જોયો. તો આ વિડીયોની અંદર પહેલાં 3 મંત્રો, આગળના પાઠના જે બીજા 2 શ્લોકો છે એના અર્થ એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.